અવધાન નંબર એમના પછી તમે આવો. અવધાન નંબર 38 આપની પાસે આવી રહ્યું છે. અવધાન નંબર 38 દરેકને જોઈ શકાય, ધીમે ધીમે ફેરવજો. અવધાન બિલકુલ શાંતિ, કંઈ જ બોલવાનું નથી. અવધાન નંબર 38 બિલકુલ શાંતિ. આપને જેવું સમજાય એવું લખો જી. અવધાન નંબર 39 જી પધારો. અવધાન નંબર 39 ધીરે ધીરે. અવધાન નંબર 39 સાધ્વીજી ભગવાન બિલકુલ અવાજ નહીં. અવધાન નંબર 40 કોઈક મોટી વસ્તુ લઈને આવો જી. બંને ઓપન કરીને આમ બતાવું. હા. અવધાન નંબર 40 ધીમે ધીમે દરેક મહાનુભાવોને બતાવો. અવધાન નંબર 40 હાથ ઉપર જરા. અવધાન નંબર 40 અવધાનનો દર્શન અવધાનનો આ એક ક્રમાંક અહીંયા પૂર્ણ થાય છે. આપણે તો એક વસ્તુ જોઈ હોય અને બીજા તબક્કે આપણે ભૂલી જઈએ. અહીંયા મુનિશ્રીએ દરેક વસ્તુ અને પદાર્થને એમના મન મંદિરની અંદર, એમનું નામ પણ મન છે અને મંદિરની અંદર મનને સ્ટોર કરીને એમને બહુ સરસ મજાનું સ્ટોરેજ અત્યારે કરી રહ્યા છે. થોડા સમયની અંદર 1 થી 10 આપણે શું બોલી ગયા ને એ પણ આપણને યાદ નહીં હોય અને બધી જ વસ્તુ ક્રમશઃ યાદ રાખતા જાય છે. આપણે અવધાનના આગલા પડાવમાં આગળ વધીએ. અવધાન નંબર 41 સકલારત સ્તોત્રનું 4થું ચરણ જી. માર્હંત્યમ પ્રણિદદ્મહે. માર્હંત્યમ પ્રણિદદ્મહે. અવધાન નંબર 41. અવધાન નંબર 42 થી લઈને 50 સુધી જૈન તીર્થોના આપે નામ કહેવાના છે. બહુ બધા જૈન તીર્થો છે, આપે એમાંથી કોઈક એક નામ કહેવાનું છે. ઉદાહરણ તરીકે તારંગાજી, એવું કોઈ પણ નામ આપે કહેવાનું છે. બિલકુલ શાંતિ, કોઈએ અવાજ નથી કરવાનો. બિલકુલ શાંતિ. ખૂબ અવાજ આવી રહ્યો છે. અવધાન નંબર 42 ડિવિઝન બી ને હું વિનંતી કરીશ પાછળ આપો કોઈને. કોઈ રિપીટ વ્યક્તિને ક્યારે નહીં આપતા. તારંગા. તારંગા. અવધાન નંબર 42 તારંગા. આપણે સાધ્વીજી ભગવંતને હવે થોડો ચાન્સ આપીએ. અવધાન નંબર 43 આપ કોઈ પણ એક તીર્થનું નામ કહી શકો છો. જી સાહેબ. જી સાધ્વીજી ભગવંત એક મિનિટ. કુલપાતજી. અવધાન નંબર 43 કુલપાતજી. અવધાન નંબર 43 કુલપાતજી. અવધાન નંબર 44 ડિવિઝન સી ને આપણે ચાન્સ આપીએ. જી વચ્ચેના કોઈ બહેનને આપો જેમને ચાન્સ ના મળ્યો હોય. અવધાન નંબર 44 આદોની. આદોની. જી જી બીજાને આપો. 1 મિનિટ. 1 મિનિટ બિલકુલ શાંત. પાર્શનાથ. જીરાવલા તીર્થ. આપે તીર્થનું નામ બોલવાનું છે. જીરાવલા તીર્થ. અવધાન નંબર 44 જીરાવલા તીર્થ. 1 મિનિટ પ્લીઝ. પહેલા મનમાં ક્લિયર કરી લો કે આપને તીર્થનું નામ ક્લિયર છે, પછી આપ બોલો. અવધાન નંબર 45 પાલીતાણા. પાલીતાણા. અવધાન નંબર 45 પાલીતાણા. જી ડિવિઝન ઈ. અવધાન નંબર 46 શંખેશ્વર. શંખેશ્વર. અવધાન નંબર 46 શંખેશ્વર. અવધાન નંબર 47 જી જી પાછળ 1 મિનિટ.
પાછળ, હા. સમિત શિખર. અવધાન નંબર 47, સમિત શિખર. અવધાન નંબર 47, સમિત શિખર. ડિવિઝન બી, જી કોર્નરમાં બેઠેલા ભાઈને, જી. એક મિનિટ પેલા ભાઈને, જી 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 આપ. અયોધ્યાપુરમ. અયોધ્યાપુરમ. અવધાન નંબર 48, અયોધ્યાપુરમ. અવધાન નંબર 48, અયોધ્યાપુરમ. અવધાન નંબર 49, જે પાછળ સૌથી નીચે બેઠા છે બેન, એમને આપો. નીચે બેઠેલા, લવસી લાસ્ટમાં, જી નીચે બેઠેલા છે બેન, એમને આપી દો. જી ઊભા થઈને. 49. ધર્મચક્ર. ધર્મચક્ર તીર્થ. જી 49, ધર્મચક્ર તીર્થ. અવધાન નંબર 49, ધર્મચક્ર તીર્થ. જી પાછળ બહેનોને આપો, પાછળ આ બાજુ, ડી ડિવિઝનમાં પાછળ, ડી ડિવિઝનમાં પાછળ. અવધાન નંબર 50, કલિકુંડ. કલિકુંડ તીર્થ. આપ બિલકુલ કોઈ પણ અવાજ નહીં કરો, અહીંયાથી સૂચના આપવામાં આવશે. કલિકુંડ તીર્થ. અવધાન નંબર 5050, કલિકુંડ તીર્થ. અવધાનનો એક મહત્વનો પડાવ અહીંયા પૂર્ણ થાય છે. 50 અવધાન અહીંયા પૂર્ણ થઈ ગયા છે. આપણે ફક્ત 2 જ મિનિટની અંદર અવધાન નંબર 51 થી શરૂઆત કરીએ એ પહેલાં પન્યાસ ભગવંત આપણને ધ્યાન સાધના વિશે 3 મિનિટ આપણને સમજાવી રહ્યા છે કે આપણે આવું કેવી રીતે કરી શકીએ. એના માટે આપણને હેમહર્ષ વિજય મહારાજ સાહેબ 3 મિનિટ માટે આપણને કંઈ કહે છે. તરત જ આપણે 51 થી આપણે શરૂઆત કરીએ છીએ. જી સાહેબ. ઈસવીસન 1963 સાલમાં ન્યુયોર્કની અંદર ઝુંપડપટ્ટીની અંદર એક દીકરાનો જન્મ થયો. તેનું નામ હતું માઇકલ જોર્ડન. દીકરો 13 વર્ષનો થયો અને પોતાના જીવન ઉપર છે ને આશાવાદી દીકરો હતો. એક દિવસ પોતાના પિતાએ કીધું, બેટા એક તને ટી-શર્ટ આપું છું, આ ટી-શર્ટ ના કેટલા રૂપિયા આવે, કેટલા ડોલર આવે? પેલો દીકરો કહે, પપ્પા આ તો ફાટેલું તૂટેલું જૂનું ટી-શર્ટ છે, એના શું આવે? બેટા $1 નું ટી-શર્ટ છે, $2 માં વેચીને આવવાનું છે. દીકરો કહે છે, પપ્પા $2 ની અંદર? હા બેટા $2 ની અંદર. દીકરો ગયો, ટી-શર્ટ ને ધોયું છે, સાફ કર્યું છે સાબુન અને પાણીથી. એ સમય ઇસ્ત્રી નહોતી. એ દીકરાએ કોઈ વજન મૂકી દીધું છે અને ઇસ્ત્રી ટાઈપ એ કપડાને કરી દીધું છે. પછી ગયો છે બજારની અંદર વેચવા માટે. $2 માં વેચીને આવ્યો છે પપ્પાની પાસે. પપ્પા મેં વેચી દીધો. બહુ સરસ, ધન્યવાદ દીકરા. એના પછી 10 દિવસ થયા છે. પપ્પાએ બીજું ટી-શર્ટ આપ્યું છે. બેટા આ ટી-શર્ટ છે ને $20 માં વેચીને આવવાનું છે. એવું જ જૂનું ટી-શર્ટ. દીકરો કે પપ્પા $20 કોણ આપશે આના? બેટા વેચીને આવવાનું છે ગમે તેમ કરી. દીકરાએ બહુ વિચાર કર્યો. પછી ગયો છે બજારની અંદર અને ટી-શર્ટ ને ધોયું છે અને સાફ કર્યું છે. પછી બજારની અંદરથી મિકી માઉસ નું પેઇન્ટિંગ કરાવ્યું. પેઇન્ટિંગ કરાવ્યા પછી બજારમાં લઈને ગયો છે. એક સ્કૂલના કોર્નર ઉપર ઊભો રહ્યો અને બધાને કીધું છે આ ટી-શર્ટ $20 નો. એક છોકરો આવ્યો, એને જીદ કરી છે એના પપ્પાની પાસે. પપ્પા એને ટી-શર્ટ અપાવી દીધું છે $20 ની અંદર. પેલો માઇકલ જોર્ડન પપ્પાની પાસે આવ્યો, પપ્પા વેચી દીધું. બહુ સરસ બેટા. 1 મહિનો ગયો છે, પપ્પાએ ત્રીજું ટી-શર્ટ આપ્યું છે. બેટા આ ટી-શર્ટ છે ને $200 માં વેચીને આવવાનું. દીકરો વિચાર કે પપ્પા $200 માં? હા બેટા $200. દીકરાને તો કઈ વાંધો નહીં, 2 ટી-શર્ટ તો વેચી દીધા, હવે આ $200 માં આરામથી વેચી દઈશ. બજારમાં ગયો છે, વિચાર કર્યો જાને હું શું કરું કે લોકો લેવા માટે આકર્ષિત થાય, લોકોને આ ટી-શર્ટ પ્રત્યે અટેચમેન્ટ વધે. બજારમાં ગયો. એ વખતે છે ને શૂટિંગ કરવા માટે એક એક્ટર આવેલી હતી, ફરા ફોરેસ્ટ. જોયું, એની સામે ભીડ જામેલી છે. ભીડની અંદરથી પેલો દીકરો 13 વર્ષનો ગયો ફરા ફોરેસ્ટની પાસે. આપનો ઓટોગ્રાફ આપો આની ઉપર. એટલે
ફરા ફોરેસ્ટ નાનકડા દીકરાને જોયો. હવે નાનકડા દીકરાને જોઈને કોઈને ના આપવું હોય તો પણ આપવાનું મન થઈ જાય. અને છેવટે એનો ઓટોગ્રાફ આપી દીધો જ. દીકરો ખુશ થતો થતો કૂદતો ગયો જ અને બજારની અંદર ઊભો રહ્યો જ. આ ટી-શર્ટ $200 નો. અને બિઝનેસમેન આવ્યો છે. દીકરાને કીધું બેટા તારે જેટલા લેવા એટલા બોલી જા. દીકરો કે તમને જેટલી પણ ખુશી થાય એટલા ટી-શર્ટ ના આપી દો. અને પાછળ જોયું ફરા ફોરેસ્ટ એક્ટર, એનો ઓટોગ્રાફ. એટલે બિઝનેસમેને છે ને $1200 આપી દીધા. લે બેટા ખુશ થા. અને $1200 ની અંદર ટી-શર્ટ વેચી દીધો અને સાથે સાથે $25 ટિપ ની અંદર આપ્યા. દીકરો ખુશ થતો તો પપ્પાની પાસે ગયો. પપ્પા તમે $200 માં કીધું હતું ને, મેં $1200 માં ટી-શર્ટ વેચ્યું. દેખ બેટા, એક નાનકડું ટી-શર્ટ, જૂનું ટી-શર્ટ, અને એની પણ જો આપણે કિંમત વધારી શકીએ છીએ તો આપણા જીવનની કિંમત આપણે કેમ ન વધારી શકીએ? અને પછી પેલા પપ્પાએ દીકરાને પૂછ્યું બેટા તે શીખ શું લીધી? પપ્પા, where there is will there is a way. માણસના મનની અંદર તાકાત હોય ને તો બધા રસ્તા એના માટે ખુલ્લા થઈ જાય છે. માણસ ગમે તે કરી શકે છે જીવનની અંદર. જો મનની અંદર સંકલ્પ કરે, માઇન્ડની શક્તિ જબરજસ્ત છે. જો સંકલ્પ કરવાની અંદર આવે તો બધું જ થઈ શકે છે. જાપાનની અંદર મુસાશી પ્રાંતની અંદર રહેનારો એક માણસ આંખોથી અંધ છે. 7 વર્ષની ઉંમરથી અંધ થઈ ગયેલો છે. અને એ માણસ મોટો થાય છે. મોટો થઈને એ અંધ વ્યક્તિએ એક સરસ મજાનું મોટું પુસ્તક બનાવ્યું છે. એનું લખાણ કર્યું છે અને એ પુસ્તક 2820 વિભાગમાં વેચ્યું છે. દુનિયાનું સૌથી મોટું પુસ્તક એ મુસાશી પ્રાંતની અંદર રહેનારા એ વ્યક્તિનું અત્યારે પહેચાનાય છે. એટલું સરસ મજાનું પુસ્તક એને બનાવ્યું. કેવી રીતે બનાવ્યું? આ માઇન્ડના શક્તિના પાવર દ્વારા એને એ પુસ્તક બનાવ્યું. માટે કદાચ આપણે વિચાર કરતા હોઈએ આવી શક્તિ પણ જીન શાસનની અંદર બતાવી છે. આત્માની આવી અનંત શક્તિ છે. શું આપણે વધારી શકીએ છીએ? આરામથી આ શક્તિને આપણે વધારી શકીએ, પણ એના માટે છે ને સંકલ્પ કરવો પડે. પહેલા નંબરે છે સંકલ્પ કરવો પડે. આ મહાત્મા મનમંદિર વિજયજી મહારાજ સાહેબ જ્યારે દીક્ષા લીધી ને, પહેલું જ વર્ષ અમારું ચાતુર્માસ રાજસ્થાનની અંદર ખિવાંદી ગામની અંદર કેટલી ગાથા કરી તમે વિચારી ન શકો. કેટલી બધી ગાથા એમણે કરી. એક દિવસ છે ને 50 ગાથા કરી પૂરા દિવસની અંદર. એક દિવસ છે ને, હવે તમને લાગે 50 ગાથા, એક દિવસ 100 ગાથા કરી. તમને લાગે 100 જ ગાથા. એક દિવસ 130 ગાથા કરી. તમને કે એટલી નહીં, એક દિવસ છે ને 153 ગાથા કરી. એક જ દિવસની અંદર 153 ગાથા લર્ન કરે. કેવી રીતે થઈ શકે? આ માઇન્ડની શક્તિ, આઈક્યુ પાવર જોરદાર છે. આપણી પાસે પણ છે. આપણે પણ કરી શકીએ છીએ. અને કેવી રીતે કરી શકીએ એ તમારે જાણવું છે. આ અવધાન જ્યારે પૂરા થશે ત્યારે હું આની તમને ટ્રીક બતાવીશ કે આ ખરેખર કેવી રીતે થઈ શકે છે. અને જ્યારે તમે ટ્રીક જોશો ને ત્યારે તમને ખબર પડશે આપણે પણ આ ચીજ કરી શકીએ છીએ. બસ આ અવધાનના કાર્યક્રમની અંદર આપણે આગળ એક નાનકડી સૂચના આપ સૌને આપવાનું મન થાય. મુનિ ભગવંતની આટલી જ જી વોઇસ જરા આપજો. આટલી સૂચના આપી છે કે આપના તરફથી ખૂબ અવાજ આવે છે એટલે મુનિશ્રીને થોડી ખલેલ પડે છે. તો બિલકુલ અહીંયાથી કદાચ કોઈ શબ્દ ન સંભળાય કારણ કે અહીંયા પડઘો પડે તો આપે કંઈ જ નથી બોલવાનું. હવે પછીના 50 અવધાનની અંદર બિલકુલ શાંતિ રહેવી જોઈએ. ખૂબ અવાજ વચ્ચે થયો છે એટલે આપને ફરીથી વિનંતી કરું, બિલકુલ શાંતિ. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. અવધાન નંબર 51 ક્યુબ. જે મારી પાસે અત્યારે આ ક્યુબ છે એ ક્યુબ હું કોઈક એક નાનકડા દીકરાને આપવાનો પ્રયત્ન કરીશ જે આને રીસફલ કરશે અને મુનિશ્રીના જે અહીંયા પાઠ પડી છે ત્યાં મૂકી દેશે. અને જ્યારે 100 અવધાન પૂર્ણ થવાની તૈયારી હશે ત્યારે મુનિશ્રી આને કલરિંગ સફલમાં ગોઠવીને આપશે. હું કોઈ પણ એક દીકરાને આપીશ અને એને ચેન્જ કરીને એને રીસફલ કરીને મુનિશ્રીની પાઠ પર મૂકી દેશે. આપણે ત્યાં કંઈ જ નથી કરવાનું, ડેશ મૂકીને આપણે આગળ વધવાનું છે અને રીસફલ કરવાનું અને મુનિશ્રીને પાઠ પર બધાને બતાવો. સફલ કરીને તમારે મુનિશ્રીની પાઠ પર મૂકી દેવાનું છે. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. અવધાન નંબર 52 થી લઈને 55 સુધી આપે પ્રસિદ્ધ સ્તવનની કોઈ પણ પહેલી પંક્તિ તમારે જણાવવાની છે. જે પ્રસિદ્ધ સ્તવનો છે, સ્તુતિ નહીં સ્તવન, જે સ્તવનો આપણે દેરાસરની અંદર બોલીએ છીએ
એમાંની પહેલી લાઈન ખૂબ નાનકડી, આપણે ગીત નથી ગાવાનું, ફક્ત પહેલી ચરણ જ આપે બોલવાનું છે, ફક્ત પહેલું ચરણ. અને ખૂબ પ્રસિદ્ધ સ્તવન હોય તો એ વધારે સારું છે. અવધાન નંબર 52, ડિવિઝન ઈ. ડિવિઝન ઈમાં જી આ બાજુ આવો બહેનો, જી આ બાજુ જી. પહેલું ચરણ કહેવાનું છે, ગાવાનું નથી આપે, ફક્ત સ્પષ્ટ સંભળાય રીતે. સિદ્ધા ચલના વાસી. સિદ્ધા ચલના વાસી, વિમલા ચલના વાસી. અવધાન નંબર 52, સિદ્ધા ચલના વાસી, વિમલા ચલના વાસી. આપણે સ્તવન ગાવાનું નથી, ફક્ત એની લાઈન બોલવાની રહેશે. અવધાન નંબર 53, ડિવિઝન એ. ડિવિઝન એ ની અંદર જી વડીલશ્રીને આપો પાછળ. અવધાન નંબર 53. કુંતુજીન મનડુ કિમહીન બાજે. જી જી ફરીથી રિપીટ કરો. કુંતુજીન મનડુ કિમહીન બાજે. કુંતુજીના, જે આપ દરેક જણ લખો, કુંતુજીના મનડું કિમહીન બાજે. કુંતુજીના મનડું કિમહીન બાજે. અવધાન નંબર 54, ડિવિઝન બી. જી પાછળ આપો, પાછળ ભાઈને પેલા, જી પાછળ. અવધાન નંબર 54. તું પ્રભુ મારો, હું પ્રભુ તારો. તું પ્રભુ મારો, હું પ્રભુ તારો. અવધાન નંબર 54. તું પ્રભુ મારો, હું પ્રભુ તારો. અવધાન નંબર 55, ડિવિઝન સી. પાછળમાં બહેનોને કોઈને આપો, એકદમ ધીરે ધીરે બોલશો તો વધારે સારું. નેમી નિરંજન નાથ હમારો. નેમી નિરંજન નાથ હમારો. નેમી નિરંજન નાથ હમારો. નેમી નિરંજન નાથ હમારો. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. અવધાન નંબર 56 થી લઈને 60 સુધી 14 સ્વપ્નમાંથી કોઈ પણ એક સ્વપ્નનું આપે ફક્ત નામ કહેવાનું છે. ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્ન, એમાંથી કોઈ પણ એક સ્વપ્નનું આપે ફક્ત નામ બોલવાનું છે. ઉદાહરણ તરીકે લક્ષ્મી માતા, તો આવી રીતે કોઈ પણ એક સ્વપ્નનું નામ આપ બોલી શકો છો. અવધાન નંબર 56, ડિવિઝન ઈ. ડિવિઝન ઈમાં જી જી ઊભા થઈને 1 મિનિટ. ગજવર. અવધાન નંબર 56, ગજવર. ગજવર. અવધાન નંબર 56, ગજવર. અવધાન નંબર 57, ડિવિઝન જી એ. જી 14 સ્વપ્નમાંથી આપે જી ફૂલની માળા. અવધાન નંબર 57, ફૂલની માળા. અવધાન નંબર 57, ફૂલની માળા. અવધાન નંબર 58, ડિવિઝન બી. જી કોર્નરમાં કોઈને આપો માઇક. રિપીટ. હવે જેનો ચાન્સ મળી ગયો તે પોતાનો હાથ ઉપર ન કરે. ચંદ્ર. ચંદ્ર. અવધાન નંબર 58, ચંદ્ર. અવધાન નંબર 58, ચંદ્ર. અવધાન નંબર 59, જી નીચે બેઠેલા પેલા બેનને પાછળ, હા એમને આપો. અવધાન નંબર 59, જી ચાલો રત્નનો ઢગલો આવી ગયો. અવધાન નંબર 59, રત્નનો ઢગલો. અવધાન નંબર 59, રત્નનો ઢગલો. અવધાન નંબર 6060, ડિવિઝન ડી. જી પાછળ લાસ્ટમાં જેમને ચાન્સ ના મળ્યો એમને આપો.
પદ્મ સરોવર. પદ્મ સરોવર. અવધાન નંબર 60 પદ્મ સરોવર. 60 પદ્મ સરોવર. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. બિલકુલ શાંતિ, ખૂબ અવાજ આવી રહ્યો છે. આપ અંદર જે વાતચીત કરી રહ્યા છો બિલકુલ નહીં ચાલે. બિલકુલ નહીં ચાલે. અંદરની વાતચીત બંધ કરી દો. જે સમજાય તે લોકો. બહુ અવાજ આવી રહ્યો છે. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. અવધાન નંબર 61 થી લઈને 65 સુધી આઉટડોર ગેમ્સ, એટલે કે આપણે ઘરની બહાર જઈને જે રમતો રમીએ છીએ એ રમતમાંથી કોઈ પણ એક રમતનું તમારે નામ કહેવાનું છે. એક્ઝામ્પલ તરીકે હોકી. સો આવી કોઈ પણ એક રમત જે આપણે ઘરની બહાર જઈને મેદાનની અંદર જઈને રમતા હોઈએ એવી કોઈ એક રમતનું નામ આપે કહેવાનું છે. આપના ડિવિઝનનો નંબર આવે ત્યારે આપ આંગળી ઊંચી કરો. ડિવિઝન ઈ ડિપાર્ટમેન્ટ, જેમાંથી અવધાન નંબર 61. જી પાછળ 61. ક્રિકેટ. અવધાન નંબર 61 ક્રિકેટ. બિલકુલ શાંતિ. હજી પણ સાહેબજી તરફથી સતત સૂચના આવી રહી છે કે આપ શાના માટે અવાજ કરો છો. આપનો નંબર આવે ત્યારે જ હાથ ઉપર કરવાનો છે. અને ચાન્સ નહીં મળે તો આટલો સરસ મજાનો પ્રોગ્રામ લાઈવ જોવા મળી રહ્યો છે એ સૌથી મોટો લાવો છે. આપ હાથ ઉપર કરીને ખૂબ અવાજ કરી રહ્યા છો. હજી પણ સતત વિનંતી કરું છું, આપના તરફથી અવાજ બિલકુલ નહીં ચાલે. કાર્યક્રમ અહીંયા સ્ટોપ થઈ જશે. અવધાન નંબર 62 ડિવિઝન એ. જી સાહેબ. કોઈ પણ એક ગેમનું નામ. કબડ્ડી. કબડ્ડી. અવધાન નંબર 62 કબડ્ડી. અવધાન નંબર 62 કબડ્ડી. અવધાન નંબર 63. જી પાછળ કોર્નરમાં કોઈને આપો. અવધાન નંબર 63 ફૂટબોલ. ફૂટબોલ. અવધાન નંબર 63 ફૂટબોલ. અહીંયાથી કોઈ શબ્દ બોલાય અને આપણને ઉશ્કેરાટ ના થવો જોઈએ. એ જે શબ્દ સંભળાય આપણે ફક્ત નોંધવાનું કામ કરવાનું છે. બીજો એક પણ હસી મજાક અંદરથી કોઈ આનંદ એવી કોઈ જ વસ્તુ વ્યક્ત નથી કરવાની. પ્લીઝ હજી પણ વિનંતી કરું. અવધાન નંબર 63 ફૂટબોલ. અવધાન નંબર 64. જી પાછળ બહેનોને આપો. ડિવિઝન સીમાં 64 ખોખો. ખોખો. અવધાન નંબર 64 ખોખો. અવધાન નંબર 64 ખોખો. અવધાન નંબર 65 ડી ડિવિઝન. જી પાછળ. જેને સ્પષ્ટ રમતનું નામ આવડતું હોય. ગિલ્લી દંડા. ગિલ્લી દંડા. 65 ગિલ્લી દંડા. અવધાન નંબર 65 ગિલ્લી દંડા. અવધાનનો એક નવો પડાવ અહીંયા પૂર્ણ થાય છે. એક નવા પડાવ તરફ આપણે આગળ વધીએ. અવધાન નંબર 66 થી લઈને 70 સુધી જૈન આગમના આપે નામ કહેવાના છે. 45 આગમોના નામ છે અને એ 45 આગમમાંથી કોઈ પણ એક આગમનું આપે નામ કહેવાનું છે. અવધાન નંબર 66 સાધ્વીજી ભગવંતને આપણે વિનંતી કરીએ કોઈ પણ એક આગમનું નામ જી આપ જણાવશો. જી સાહેબ. એક આગમનું નામ. અવધાન નંબર 68 સ્પષ્ટ ઉચ્ચારમાં આગમનું નામ કહેશો આપ. થાણાંગ સૂત્ર. થાણાંગ સૂત્ર. અવધાન નંબર 68 થાણાંગ સૂત્ર. અવધાન નંબર 68 થાણાંગ સૂત્ર. અવધાન નંબર 69. જી એક મિનિટ. અવધાન નંબર 69. જી ઉત્તરાધ્યાયન સૂત્ર. ઉત્તરાધ્યન સૂત્ર. અવધાન નંબર 69 ઉત્તરાધ્યન સૂત્ર. અવધાન નંબર 69
ઉત્તરાધ્યન સૂત્ર. ધ્યાન રહે, આપે સૌએ લખવાનું છે. આપણી પરિશ્રમને એક નવો આયામ મળવાનો છે, એટલે આપ પણ એક્ટિવ રહેશો તો તમને અવધાન જ્યારે સાંભળશો ત્યારે ખૂબ મજા આવશે. એટલે આપ સૌને વિનંતી કરીશ કે આપ આપની લખાણ ચાલુ રાખજો. અવધાન નંબર 7070. જી, પાછળ પેલેલા બેનને આપો. જી, અવધાન નંબર 70. સમવાયાંગ. સમવાયાંગ સૂત્ર. સમવાયાંગ સૂત્ર. અવધાન નંબર 7070. સમવાયાંગ સૂત્ર. જી, પબ્લિકમાંથી માઇકનો અવાજ ખૂબ ફ્લો થાય છે, તો જરા પબ્લિકના જે માઇક્સ છે એને થોડું કંટ્રોલ્સ કરીને આપ જરા ધ્યાન રાખજો. અવધાન નંબર 71 થી લઈને 80 સુધી નિત્ય સવારે આપણે ભરાય સર બાહુબલીની સજ્જાએ નિત્ય પ્રતિક્રમણની અંદર બોલતા હોઈએ છીએ. અને અનેક સતી મહાસતી અને અનેક જૈન શાસનકાળની અંદર કેટલાય બધા દિગ્ગજ અને મહાત્માઓ થઈ ગયા, એના આપણે નામ નિત્ય સ્મરણ કરીએ છીએ અને આપણે આપણી જાતને ધન્યતા અનુભવીએ છીએ. એવી ભરયસર બાહુબલીની સજ્જાય, ખૂબ જાણીતી સજ્જાય અને સૌને આવડે એવી સજ્જાય અને એના સતી મહાસતીના નામ લેતા આપણે પાવન થઈ જઈએ એવી ભરયસર બાહુબલીમાંથી આપે કોઈ પણ એક મહાપુરુષનું નામ, ધ્યાન રહે, નામ રિપીટ ના થવું જોઈએ, કોઈ પણ એક નામ આપે કહેવાનું છે. આપણે સૂત્ર નથી બોલવાનું, કોઈ એક નામ આપણે કહેવાનું છે. ઉદાહરણ તરીકે બાહુબલી, તો એવી રીતે કોઈ પણ એક નામ આપે કહેવાનું રહેશે. અવધાન નંબર 71 થી લઈને 80 સુધી આ 10 અવધાન મહાપુરુષોના નામ માટે રાખ્યા છે. આપણે ક્રમશઃ એમાં આગળ વધીએ. અવધાન નંબર 71, ડિવિઝન ઈ. ડિવિઝન ઈમાં પાછળ આપો, પાછળ લાસ્ટમાં અયમુત્તા મુનિ. અવધાન નંબર 71, અયમુત્તા મુનિ. અવધાન નંબર 72, ડિવિઝન એ. જી, પાછળ. જી 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 જી, એક મિનિટ, આપ બિલકુલ નહીં, આપ જી એવી રીતે નહીં. ભરયસર બાહુબલીમાં આવતા હોય એ નામ જ આપણે બોલવાના છે. અભયકુમાર 72, અભયકુમાર. ધ્યાન રહે, ભરયસર બાહુબલીની અંદર એ નામ આવવું જોઈએ. જી 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 જી. ચલો હવે આપણે જી એને આપણે નથી લેતા. 72 વાળું અભયકુમારનું આપણે લઈએ છીએ. 72 અભયકુમાર બધાએ લખવાનું છે. 72 અભયકુમાર. 72 અભયકુમાર. 72 અભયકુમાર. 73, ડિવિઝન બી. જી, પાછળ. જેમનું નામ જેમનો આવી ગયો છે એમને નહીં આપો. ધનધન કુમાર. ધનધન કુમાર. ધનધન કુમાર. ધનધન કુમાર. 73, ધનધન કુમાર. 74 આપણે સાધ્વીજી ભગવાનને ચોક્કસ પૂછીશું. જી સાધ્વીજી ભગવાન. 74 ચંદનબાળા. જી 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 જી. બાહુબલી નથી આવ્યું ને, ઉદાહરણ તરીકે હતું. 74 બાહુબલી. ધ્યાન રહે, ભરયસર બાહુબલીમાં આવતા નામ જ આપે બોલવાના છે. 74 બાહુબલી. 74 બાહુબલી. બિલકુલ શાંતિ, બિલકુલ શાંતિ. અવધાન નંબર 75, સી ડિવિઝન. વચ્ચે આપો કોઈને જેમને ચાન્સ ના મળ્યો હોય. માઇકમાં. સ્થૂલીભદ્ર. સ્થૂલીભદ્ર. 75 સ્થૂલીભદ્ર. 75 સ્થૂલીભદ્ર. અવધાન નંબર 76, ડી ડિવિઝન આગળ આપો બેનને. 76 નંદીસેણ. નંદીસેન.
અવધાન નંબર 76 નંદી સેન. અવધાન નંબર 77. અવધાન નંબર 77 સુલસા. જી 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 જે ગમે તેમ આપ નહીં આપો, આગળ આપો, આગળ. કરકંડુ. કરકંડુ. અવધાન નંબર 77 કરકંડુ. અવધાન નંબર 77 કરકંડુ. અવધાન નંબર 78 ડિવિઝન એ માંથી આપણે ચાન્સ આપીએ. જી, આ બાળકોમાંથી કોઈને. ગજ સુકુમાલ મુનિ. 78 ગજ સુકુમાલ મુનિ. અવધાન નંબર 78 ગજ સુકુમાલ મુનિ. ડિવિઝન બી 79 ભરય સર બાહુબલીની સજ્જાઈમાંથી આપતા નામ બોલવાના છે. જી, પાછળ કોઈને આપો. 79 નાગદત્તો. નાગદત્તો. જી, નાગદત્તો. 79 નાગદત્તો. 79 નાગદત્તો. અવધાન નંબર 8080. જી, આગળ. ભરયસરમાં આવતા મહાપુરુષના નામ કહેવાના છે, ધ્યાન રહે. અવધાન નંબર 8080. કયવન્નો. કયવન્નો. અવધાન નંબર 8080 કયવન્નો. અવધાન નંબર 8080 કયવન્નો. અવધાનના આગલા પડાવમાં આપણે આગળ વધીએ. હજી પણ આપને વિનંતી કરું છું કે આપ અંદર અંદર વાતચીત બહુ કરી રહ્યા છો, બિલકુલ નહીં ચાલે. હવે વધારે સૂચનાઓ અપાઈ રહી છે, માટે આપ સૌને વિનંતી કરું. હજી પણ મને દેખાઈ રહ્યું છે આપ અંદર અંદર વાતચીત બિલકુલ નહીં કરો. અવધાન નંબર 81 થી લઈને 90 સુધી. જૈન. જી, જૈન પારિભાષિક શબ્દો આપે કહેવાના છે. જૈન પારિભાષિક શબ્દોની અંદર આપ કોઈ પણ દર્શન જ્ઞાન ચારિત્રનું કોઈ પણ ઉપકરણ આપ બોલી શકો છો. ઉદાહરણ તરીકે મુપત્તિ, ઉદાહરણ તરીકે ચામર. એવી રીતે કોઈ પણ જૈન પારિભાષિક શબ્દો દર્શન જ્ઞાન ચારિત્રના કોઈ પણ ઉપકરણના નામ ફક્ત આપે કહેવાના છે. હું વિનંતી કરીશ 81 માટે આપના જ સાબરમતી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ જો જશુભાઈ પધાર્યા હોય તો આપને વિનંતી કરીશ આપના તરફથી 81 નું અવધાન આવે. કોઈ પણ દર્શન જ્ઞાન ચારિત્રનું એક ઉપકરણ. ચરવડો. અવધાન નંબર 81 ચરવડો. અવધાન નંબર 82 મુનિશ્રીના કાકાશ્રી. હું એમને વિનંતી કરીશ અલ્કેશભાઈને, જો અહીંયા આગળ બેઠા હોય તો ચોક્કસ. અલ્કેશભાઈ. અવધાન નંબર 82. અવધાન નંબર 82 ઓઘો. અવધાન નંબર 82 ઓઘો. જે સ્કૂલની અંદર મુનિશ્રી અભ્યાસ કર્યો છે એવા કુમાર સારાના પ્રિન્સિપલ મેડમ જો અહીંયા પધાર્યા હોય, જ્યોત્સનાબેન, જે આપનું સ્વાગત પણ જેમને ભણાવ્યો છે અને આજે એમના જ વિદ્યાર્થીનું અવધાન જોવા માટે પધાર્યા છે. સ્થાપનાચાર્યજી. અવધાન નંબર 83 સ્થાપનાચાર્યજી. અવધાન નંબર 83 સ્થાપનાચાર્યજી. પંડિત શ્રી પ્રકાશભાઈ પણ પધાર્યા છે. હું વિનંતી કરીશ આપ આપની જગ્યા પર ઊભા થઈને, જી, જેમને અભ્યાસ કરાવ્યો છે. મુનિશ્રી મહેસાણા પાઠશાળાની અંદર પોતે ભણ્યા છે. એમના સમુદાયની અંદર 11
આચાર્ય ભગવંત અને મુનિ ભગવંત બનીને 11 શાસનને ભેટ યશો વિજયજી પાઠશાળા મહેસાણાએ આપી છે. ખૂબ સરસ કામ કરી રહી છે. 84 નંબરનું અવધાન આપના તરફથી. નવકારવાળી. નવકારવાળી સંસારી ફુવા પારસભાઈ પધાર્યા છે. હું એમને પણ વિનંતી કરીશ 85 નંબરનું અવધાન આપના તરફથી આવે. જી જી પારસભાઈ, કમલેશભાઈ જી એમને આપશો. પોતે હાયર સેકન્ડરી સ્કૂલના પ્રોફેસર છે કમલેશભાઈ. કટાસણું 85 કટાસણું 85 કટાસણું. અવધાન નંબર 86 પાઠશાળાના અધ્યાપક અમૃતભાઈ ગુરુજી. અવધાન નંબર 86 જો અહીંયા પધાર્યા હોય તો ચોક્કસ ઊભા થઈને આપ આપનો જી સાહેબ. પોથી. અવધાન નંબર 86 નંબર પોથી. ગુરુદેવના ખાસ એમના શિષ્ય અને એમના ભગત કહેવાય તો એવા દિવાંગભાઈ જો અહીંયા પધાર્યા હોય તો એવા અવધાન નંબર 87 માટે હું એમને વિનંતી કરીશ જો પધાર્યા હોય તો. જી ચામર. અવધાન નંબર 87 ચામર. જેમણે ખૂબ સરસ મજાનો આજના આ શંખનાદ એવા સતાવધાનનો લાભ લીધો છે એવા મદનરાજજી, નિર્મલજી, સેનવાડિયા, મુથાવાડા પરિવારમાંથી કોઈ પધાર્યું હોય તો ચોક્કસ 88 નંબરનું અવધાન આપના તરફથી આવે. કોઈ પધાર્યું હોય તો જી. પાત્રા. અવધાન નંબર 88 પાત્રા. સવિતાબેન ઉત્તમચંદજી ખીવેસરાવાળા લાભાર્થી પરિવાર તરફથી કોઈ આવ્યું હોય તો વિનંતી કરીશ 89 નંબર જી. આરતી. અવધાન નંબર 89 આરતી. અવધાન નંબર 90 ડિવિઝન બી માંથી જી પાછળ પેલા યુવાનને જી. દંડાસન. અવધાન નંબર 90 દંડાસન. અવધાનના છેલ્લા 10 અવધાન તરફ આપણે આગળ વધી રહ્યા છે. બસ થોડો જ સમય હવે બાકી છે એટલે આપની શાંતિ ખૂબ અનિવાર્ય છે. જી. અવધાન નંબર 91 થી લઈને 95 300 થી વધારે આચાર્ય ભગવંતો, સૂરી ભગવંતો જીન શાસનની પતાકા લહેરાવી રહ્યા છે. વર્તમાનના 300 આચાર્ય ભગવંત અને ભૂતપૂર્વ થઈ ગયેલા એવા અનેક આચાર્ય ભગવંતમાંથી આપ કોઈ પણ આચાર્ય ભગવંતનું નામ લઈ શકો છો. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના કોઈ પણ આચાર્ય ભગવંતના નામ આપ બોલી શકો છો 91 થી લઈને 95 સુધી. અવધાન નંબર 91 મંદિર મહારાજ સાહેબના નાનાશ્રી અહીંયા પધાર્યા છે તો હું વિનંતી કરીશ અવધાન નંબર 91 આપણા તરફથી આવે. જી ક્યાં બેઠા હો? હા જી. આચાર્ય લલિત પ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ. આચાર્ય વિજય લલિત પ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ. અવધાન નંબર 92 આપણે ડિવિઝન સી બહેનોના વિભાગમાં જી પાછળ જે બહેનોને ચાન્સ ના મળ્યો આપો. અવધાન નંબર 92 જી. આચાર્ય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ. આચાર્ય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ. અવધાન નંબર 92 આચાર્ય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ. અવધાન નંબર 93 જી. અવધાન નંબર 93
આચાર્ય શ્રી સંયમબોધિ વિજયજી મહારાજ સાહેબ. આચાર્ય શ્રી સંયમબોધિ વિજયજી મહારાજ સાહેબ. અવધાન નંબર 93. આચાર્ય સંયમબોધિ વિજયજી મહારાજ સાહેબ, સુરીશ્વરજી મહારાજ સાહેબ. જી, જે સામાયિકમાં હોય એને ખાસ ધ્યાન રાખવાનું, માઇક આપ નહીં લેશો, આપને ખબર જ હોય. અવધાન નંબર 93 સંયમબોધિ સુરીશ્વરજી મહારાજ સાહેબ. અવધાન નંબર 94 જી સાધ્વીજી ભગવાનને વિનંતી કરીશું. જી, એક પાછળ. આચાર્ય ભગવાન નીતિ સુરીશ્વરજી મહારાજ સાહેબ. અવધાન નંબર 94 આચાર્ય ભગવાન નીતિ સુરીશ્વરજી મહારાજ સાહેબ. જી જી, પાછળ પાછળ પાછળ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કેસર સુરીશ્વરજી મહારાજ સાહેબ. અવધાન નંબર 95 આચાર્ય ભગવાન કેસર સુરીશ્વરજી મહારાજ સાહેબ. જી, છેલ્લો પડાવ અવધાન નંબર 96 થી લઈને 100 સુધી. હજી ઘણા બધા આવશે. 100માં પૂર્ણ વિરામ નથી થતું, ત્યાર પછી પણ ઘણું બધું પૂછવાનું હોય છે, એટલે દરેક જણને ચાન્સ હજી પણ મળવાનો છે. અવધાન નંબર 96 થી લઈને 100 સુધી. આ બાજુ સાધ્વીજી ભગવાન તો ક્યારના રાહ જોઈ રહ્યા છે. આપણે એક સાધ્વીજી ભગવાનને ચોક્કસ પૂછીએ. અવધાન નંબર 96. જી, કોઈ પણ એક 24 ભગવાન, વર્તમાન 24 ભગવાનમાંથી કોઈ પણ એક ભગવાનનું નામ. મહાવીર સ્વામી ભગવાન. અવધાન નંબર 96 મહાવીર સ્વામી ભગવાન. અવધાન નંબર 97 જી પાછળ સાધ્વીજી ભગવાન. કોઈ પણ એક ઊભા થઈને એક ભગવાનનું નામ. પાછળ પાછળ. જી, 24 ભગવાનમાંથી પાર્શ્વનાથ ભગવાન. અવધાન નંબર 97 પાર્શ્વનાથ ભગવાન. અવધાન નંબર 98 એ ડિવિઝનમાંથી આપણે પૂર્ણ પૂછીશું. જી, આપ. વિમલનાથ ભગવાન. અવધાન નંબર 98 વિમલનાથ ભગવાન. 99 નો નંબર આપણે પિતા મહારાજજી કલ્યાણ મંદિર મહારાજ સાહેબને આપણે રાખીએ. 99 નંબર એમને માટે. જી, આપ આપના દીકરાની પરીક્ષા લેવાની છે. 99 પર એમનું શાંતિનાથ ભગવાન. અવધાન નંબર 99 શાંતિનાથ ભગવાન. જી, દીપકભાઈ પધાર્યા છે, તો હું એમને વિનંતી કરીશ કે છેલ્લું અવધાન 100 નંબરનું અવધાન ક્યાં છે? જી, સાધુ સાધ્વીની વ્યાવચ બહુ સરસ કરે છે, એમની પણ અનુમોદના. શ્રી નેમનાથ ભગવાન. હવે બિલકુલ શાંતિ. ફક્ત 3 મિનિટની અંદર આ અવધાનના જવાબ આપવાની શરૂઆત થઈ રહી છે. હું આપ સૌને વિનંતી કરીશ, હવેના 1 કલાકના સમય દરમિયાન બરાબર 11 વાગ્યા છે, 12 વાગે આ કાર્યક્રમ પૂર્ણ થઈ જશે. કાર્યક્રમની રૂપરેખા બરાબર સમજી લો. હવે પછી સૌથી પહેલા આપનું પ્રિન્ટ ઓફ સાયલેન્સ ખૂબ જરૂરી છે. ખૂબ શાંતિ, બિલકુલ અંદર અંદર અવાજ નહીં, કોઈને પૂછવાનું નથી. ફરી પાછા પેજ નંબર 4 પર આપ પહોંચી જાઓ. મુનિશ્રી 1 થી 100 ક્રમશઃ પૂછવામાં આવેલા દરેક સવાલ બોલી જશે. ત્યાર પછી ઉલટા ક્રમમાં, જેને વ્યુતક્રમ અવધાન કહેવાય, 100 થી લઈને 1 સુધી બોલશે. આપણને તો ખાલી નંબર બોલવા હોય છે, 100, 99, 98, 97, તો આપણી કદાચ ભૂલ પડી જાય. એમણે તો અલગ અલગ વસ્તુઓ યાદ રાખી છે અને એને ક્રમશઃ બોલવાની છે. અવધાનના ત્રીજા પડાવની અંદર આપ નંબર બોલશો, એ પ્રશ્ન બોલશે, અને અવધાનના ચોથા પડાવની અંદર આપ સવાલ પૂછશો, એ નંબર બોલશે. જેમ સીએમાં અલગ અલગ ટાઈપની 4 ટાઈપ્સની એક્ઝામ હોય છે, એમ અહીંયા જો 4 એક્ઝામમાં મુનિશ્રી પાસ થઈ જશે તો આજે આપણે એમને સતાવધાનીની પદવી આપીશું. એટલે આજે એમની 4 એક્ઝામ લેવાની છે અને એક પછી એક બધી જ અગ્નિ પરીક્ષાઓ છે. 7 આપે આપવાનો છે.
ધ્યાન એ રાખવાનું છે, કારણ કે તમે બધા બહુ ઉત્સાહી છો, એટલે સાહેબજી કંઈક ભૂલી જશે એટલે તમે પાછા કહેવા ઉતાવળા થઈ જશો. તમારે એક શબ્દ બોલવાનો નથી. સાહેબ કદાચ 23 પર પહોંચે અને કોઈક વસ્તુ ભૂલી જાય, એવું બને કે આત્મપ્રદેશમાં જે સ્ટોર થયું છે એને નીકળતા વાર પણ લાગે. તો એવું પણ બનશે કે કદાચ 46 પર જઈને 23મું યાદ આવે, કદાચ 89 પર જઈને આગળનું યાદ આવે. તો આપણે કોઈ પણ પ્રકારની હેલ્પ કરવાની નથી. કદાચ ભૂલી જાય તો એમને આપણે ચોક્કસ ખાતરી છે આપણને કે અવધાન પૂરા થતા પહેલા કદાચ એ ભૂલી ગયેલી વસ્તુ પણ યાદ આવી જાય. આપણે તો એવી પરમાત્માને પ્રાર્થના કરીએ કે એક પણ ભૂલ ન થાય અને સરસ મજાની આ એક્ઝામમાંથી, આ અગ્નિ પરીક્ષામાંથી મુનિશ્રી પાસ થઈ જાય અને આપણને એક સરસ મજાનું જૈન શાસન, એક સરસ મજાનું ઉદાહરણ આપીને જાય, લોકોને આજે એક નવું આયામ આપીને જાય. આ સ્મરણ શક્તિ, સાધના શક્તિ, એનો એક કમાલ તમારે જોવો હોય તો આખા અવધાન પૂર્ણ થયા પછી મુનિશ્રી તમને પ્રવચન આપવાના છે. પિતાશ્રી મહારાજ સાહેબ પહેલા બોલશે અને ત્યાર પછી મન મંદિર મહારાજ સાહેબ આપણને જે કંઈક એમને ટિપ્સ આપે એ ટિપ્સ આપણે સાંભળીને જવાનું છે. કારણ કે છેલ્લે તો આપણને એ ટિપ્સમાં જ રસ છે કે આપણે કેવી રીતે યાદ રાખી શકીએ. તો એ ટિપ્સ સાંભળ્યા વગર અહીંયાથી ઊભા નથી થવાનું. આટલો વિવેક આપણે સૌએ રાખવાનો છે. અને છેલ્લે સંઘ, સમાજ, પાઠશાળા અહીંયા આવ્યા છે તો એ બધાને પણ સત્તાવધાનની પદવી એમને એનાયત કરવામાં આવશે તો એને પણ આપણે ધ્યાનથી સાંભળવાનું છે. જે સાહેબજી જે પાઠશાળામાં તૈયાર થયા છે એમના વિદ્યાર્થીઓ પધાર્યા છે. જે નારોલ ગામની અંદર સાહેબે ચાતુર્માસ કર્યું હતું ત્યાં અત્યારે આપની જેમ જેવી રીતે આપ બેઠા છો એવા 300 વ્યક્તિઓ લાઈવ આખો પ્રોગ્રામ જે સ્ક્રીન પર ત્યાં નારોલમાં બેસીને 300 જણાએ જોઈ રહ્યા છે. સાથે સાથે યુટ્યુબ પર ઘણા બધા વ્યક્તિઓ લાઈવ આ પ્રોગ્રામ આપણને જોઈ રહ્યા છે. એટલે આપણી શિષ્ટતા બધે દેખાય છે. એટલે આપ બિલકુલ અવાજ નહીં કરો. આપણે મુનિશ્રીને, પન્યાસ ભગવાનને 2 મિનિટ માટે સાંભળીશું અને તરત જ આપણે એક્ઝામની શરૂઆત કરીશું. જી પન્યાસ ભગવાન. અવધાન તમે બોલી ગયા અને મહાત્માએ એની ધારણા કરી. હવે વારો આવ્યો છે મહાત્માનો. અને જ્યારે પૂરા થઈ જશે ને ત્યારે મનની અંદર એક પ્રશ્ન ઉઠશે, આવું કેમ, આવું કેવી રીતે? આવા ઘણા બધા પ્રશ્નો આપણને ઉઠશે. પણ ત્યારે છે ને આ ચીજ કરવી હોય ને, કોઈ પણ કાર્ય ઇમ્પોસિબલ નથી, બધું જ પોસિબલ છે. પણ પોસિબલ ક્યારે થઈ શકે? તો એના માટે 4 કન્ડિશન મૂકી. પહેલા નંબરે છે ને ડેર, હિંમત ભર્યો આત્મવિશ્વાસ. બીજા નંબરે ડિઝાયર, દ્રઢ સંકલ્પ શક્તિ. અને ત્રીજા નંબરે ડ્રીમ, યાની સ્વપ્ન. અને ચોથા નંબરે ડુ, સતત અને સખત પરિશ્રમ. ડેર, ડિઝાયર, ડ્રીમ અને ડુ, આ 4 ચીજ આપણી અંદર આવી જાય ને તો સંકલ્પની સિદ્ધિ થઈને જ રહે છે. મેં તમને વાત કરી ને માઇકલ જોર્ડન, આજે બાસ્કેટબોલનો ભગવાન કહેવાય છે માઇકલ જોર્ડન. બન્યો કેવી રીતે આપણને ખબર પડી. કોઈ વૈજ્ઞાનિકને પૂછવામાં આવ્યું, તમે તમારા જીવનની અંદર સંશોધન ક્ષેત્રે સફળ કેવી રીતે થઈ ગયા? ત્યારે વિજ્ઞાનીએ બહુ સરસ મજાનો વૈજ્ઞાનિકે જવાબ આપ્યો. મેં પહેલા નંબરે છે ને જ્યારે સાયકલ શીખવાની શરૂઆત કરી ને ત્યારે 4 વખત દબાય નમઃ, 4 વખત પડી ગયો. અને 4 વખત જ્યારે પડી ગયો ને અને પછી 5મી વખત હું સાયકલ શીખી ગયો. અને આજ સુધી સાયકલની અંદરથી હું પડ્યો નથી. એક્ટિવા, બાઇક અને આગળ જતા ફોર વ્હીલર પણ આરામથી હું આજે ચલાવું છું. કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પણ ક્યારે થયું? 4 વખત જ્યારે પડ્યો ને ત્યારે મને આ સાયકલ શીખતા આવડી ગઈ. બસ આવી રીતે આપણી માઇન્ડની શક્તિ જબરજસ્ત છે. વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટોની અંદર કહેવાયું છે, સરસ મજાની વાત આવે છે, માઇન્ડ પાવર કેટલો બધો છે. અત્યારે માણસ 1 કરોડ 40 લાખ ઇન્ટુ 1 કરોડ 1 ખર્વ 40 કરોડ ઇન્ટુ 50 લાખ અને જે જવાબ આવે ને
એટલા શબ્દો માણસ છે ને પોતાની જિંદગીની અંદર સ્ટોર કરી શકે છે. 75 વર્ષની ઉંમરે 50 કરોડ ખર્વ એટલા શબ્દો છે ને આપણે માઇન્ડની અંદર સ્ટોર કરી શકીએ. એટલી બધી આ માઇન્ડની શક્તિ આપણી પાસે રહેલી છે. પણ હવે આપણને લાગે કે આ સત્તાવધાન કેવી રીતે થઈ શકે, આપણે પણ કરી શકીએ. એના માટે એક ટ્રીક છે. પહેલા નંબરની ટ્રીક છે મૌન રાખવું પડે. આ મહાત્માએ લગભગ 2 ચાતુર્માસની અંદર 5 વર્ષની અંદર 2 ચાતુર્માસની અંદર સંપૂર્ણ 4 મહિના મૌન રાખ્યું છે. ખાલી મહાત્માઓ જોડે અમારી જોડે બોલવાની છૂટ. અમે પણ બધા નહીં, 1 2 3 સિલેક્ટ કરેલા એવા મહાત્માઓ મારા જેવા તેમની જોડે બોલવાની છૂટ, ભણવાની છૂટ. બાકી સંપૂર્ણ મૌન. અને મૌનની શક્તિ ભેગી થઈ જેના દ્વારા અવદાન થઈ શકે. એટલે પહેલા નંબરની ટ્રીક છે મૌન. બીજા નંબરની ટ્રીક છે ધ્યાન, જેના દ્વારા છે ને આ સતાવદાન થઈ શકે છે. હવે આપણે ધ્યાન કેવી રીતે કરી શકીએ? આપણે કદાચ નૌકારવાળી લઈને બેસીએ તો શું કરીએ ખબર છે? તું આવે ને હું જાઉં, તું આવે ને હું જાઉં, ઉપર પ્રમાણે આપણું ચાલતું હોય. અથવા તો છે ને આજુબાજુ આપણું ધ્યાન ભટકતું હોય અને કેટલાને ઈશારા કરતા હોઈએ, ઈશારાને અડધી નૌકારવાળીમાં બોલતા પણ હોઈએ. આ રીતે ધ્યાન થતું નથી. નમસ્કાર મહામંત્ર ગણવા છે ને ત્યારે પન્યાસી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એની ધ્યાન સાધના બતાવે છે. હું તમને બતાવું. ખાલી છે ને દિવસની અંદર 12 નૌકાર ગણવાના. પણ 12 નૌકાર ગણવાના કેવી રીતે? ખાલી 12 નૌકાર ગણી નહીં જવાનો ટાઈમ મળ્યો એટલે 12 નૌકાર ગણતા કેટલી વાર લાગે છે ભાઈ? કેટલી વાર લાગે સામાન્યથી? 1 મિનિટ કે 2 મિનિટ. પૂરી નૌકાર વાળી ગણતા છે ને કદાચ આપણને 10 મિનિટ થતી હશે. પણ 12 નૌકાર છે ને તમારે ગણવાના કેટલી વારની અંદર? 15 મિનિટની અંદર ખાલી 12 જ નૌકાર ગણવાના. 13 પણ નહીં થવા જોઈએ. 15 મિનિટની અંદર 12 જ નૌકાર ગણવાના. પણ ગણવાના કેવી રીતે? આંખ બંધ કરી દેવાની. ધ્યાનની અંદર આપણું ધ્યાન ખાલી નમસ્કાર મહામંત્રની અંદર. જ્યારે નમો અર્યંતાનું પદ આવે ને ત્યારે આપણને સફેદ વર્ણ દેખાય. નમો સિદ્ધાનું પદ આવે ને ત્યારે લાલ વર્ણ દેખાય. નમો આર્યનું પદ આવે ને ત્યારે પીળો વર્ણ દેખાય. આવી રીતે પંચ પરમેશ્વરીના વર્ણ પ્રમાણે આપણે નમસ્કાર મહામંત્ર ગણવાના. અથવા તો છે ને તમારા હૃદયની અંદર એક કમળ દોરવાનું. એ કમળની છે ને 9 પાંખડી લેવાની. 9 પાંખડીની અંદર એક પાંખડીની અંદર નમો અર્યંતાણ, એક પાંખડીની અંદર નમો સિદ્ધાણ, એક પાંખડીની અંદર નમો આર્યણ. આવી રીતે છે ને કમળ ઉપર ધ્યાન રાખવાનું અને નમસ્કાર મહામંત્ર ગણવાનો. અને 15 મિનિટે 12 નૌકાર પૂરા થવા જોઈએ. આ રીતે તમે સાધના કરો ને, ધ્યાન સાધના, એનાથી પણ આ સતાવદાન શક્ય બની શકે છે. પણ આ 2 ટ્રીક તો તમે બતાવી, પણ આ ટ્રીક કર્યા પછી બીજું શું કરવાનું? અત્યારની જે આધુનિક આશાસ્ત્ર છે ને, મોબાઈલ અને ઇન્ટરનેટનો જેટલો પણ ઓછો ઉપયોગ કરો અને એની સાથે મૌન સાધના, એની સાથે ધ્યાન સાધના કરો ને તો તમને આની સફળતા મળી શકે છે. માટે તમે પણ કરવું હોય ને તો આરામથી થઈ શકે છે. માઇન્ડ પાવર બધાનો સરખો છે, પણ એના માટે છે ને આપણે મહેનત કરવી પડે, સતત અને સખત પુરુષાર્થ કરવો પડે, ત્યારે આ શક્ય બની શકે છે. અહીંયાથી છે ને આ અવધાન પૂરું થયા પછી આટલું લઈને જજો. અમે પૂરા દિવસની અંદર છે ને 15 મિનિટની અંદર છે ને 12 નૌકાર ગણીશું. પણ 12 નૌકાર ગણવાના કેવી રીતે? એક ખોળાની અંદર બેસી જવાનું, આંખ બંધ કરી દેવાની અને મેં જે આપને જે ટ્રીક બતાવી છે ને એ ટ્રીકથી 12 નૌકાર દરરોજ ગણવાના. આ રીતે તમે દરરોજની 15 મિનિટની આ સાધના કરતા જશો અને આ આધુનિક આ સાધના મોબાઈલ ને ઇન્ટરનેટ, ફેસબુક વગેરે જે છે એ જેટલું પણ ઓછું કરશો અને એના જે ધ્યાન સાધના આગળ વધશે, મૌન જેટલું પણ રાખી શકશો, એનાથી આ સતાવધાનનો પ્રયોગ થઈ શકે છે. માટે આ પ્રયોગ કરવા માટેની કોશિશ કરજો અને આપણે પણ આ પ્રયોગ કરી શકીએ છીએ. હવે મહાત્મા 1 થી 100 અવદાન જે આપણે બોલ્યા છીએ, જે અંદર લખેલા છે એ બધા બોલી જશે. આપણે એ અવદાનને સાંભળશું. પરમ પૂજ્ય આચાર્ય ભગવાનની આશીર્વાદથી આ કાર્ય શક્ય બન્યું છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમ પ્રભુ સુરીશ્વરજી મહારાજ સાહેબના મંગલ આશીર્વાદ આવી ચૂક્યા છે. અહીં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન લલિત પ્રભુ સુરીશ્વરજી મહારાજ સાહેબ જેઓ 1008 અઠ્ઠમ તપના તપસ્વી અને 1008 અઠ્ઠમ તમે કદાચ ટોટલ માળો તો 9 વર્ષ તો ફક્ત એમને આ અઠ્ઠમના ઉપવાસ કર્યા છે. એવા સરળ સ્વભાવી અને શિષ્યોને ખૂબ સરસ રીતે તૈયાર કરનારા એવા આચાર્ય ભગવાનની આવી પાવન નિશ્રા, 9 શ્રમણ ભગવંતો અને આવું એક શ્વેત સમુદ્ર
અને શ્વેત સમુદ્રની અંદર કેટલા બધા રાજહંસ, 108થી વધારે તો રાજહંસ આ હોલની અંદર આપણી સૌની વચ્ચે વિરાજમાન છે. એવા શ્રમણી ભગવંતોના પણ આશીર્વાદ અને આપ સૌના પણ સાથે જોડાયેલી આપની અનુમોદના એની દ્વારા આજના આ મંગલ અવધાનની આપણે શરૂઆત કરીએ. વિનંતી કરીશ કે વચ્ચે કોઈએ તાલી નહીં પાડવાની. 1 થી 100 અવધાન પૂર્ણ થાય પછી આપ આપના ઉત્સાહને ચોક્કસ બતાવજો. એક પણ નાનો બાળક ધ્યાન રહે અને એક પણ ખાસ કરીને બહેનો ખાસ ધ્યાન રાખે. જો સાહેબ ક્યાંક વચ્ચે ભૂલી જાય તો આપે બિલકુલ હેલ્પ નથી કરવાની. આપણે એક્ઝામ લેવા બેઠા છીએ એટલે આપનો ઉત્સાહ ઘણીવાર એક્ઝામને ક્યાંક ડિસ્ટર્બ કરી નાખે છે. માટે આપ સૌને વિનંતી કરીશ, કદાચ કોઈક વસ્તુ બને તો ત્યાં ક્યાંય પણ વચ્ચે બોલવાની આપ જરા પણ મર્યાદા ચૂકતા નહીં. ખાસ ધ્યાન રાખજો. દરેક પધારેલા મહાનુભાવોને વિનંતી કરીશ, 3 નૌકાર મંગલ સ્મરણ. બધી કૌશક મુદ્રામાં તમારે ફક્ત હાથમાં પેન લેવાની છે અને ટીક માર્ક કરતા કરતા આગળ વધવાનું છે. શંખનાદ અને તરત જ શંખનાદ 1 મિનિટ માટે થશે અને તરત જ અવધાનની શરૂઆત થશે. બોલો સરસ્વતી શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. બોલો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. ગણેશનાથ ભગવાન કી જય. બોલો ગિરનાર પુત્ર પરમ ગુરુદેવ નીતિ શ્રી સ્વામી મહારાજ કી જય. બોલો ગચ્છાધિપતિ પરમિજાતિ સ્વામી હેમ ગુરુદેવ કી જય. બોલો તપસ્વી ગુરુદેવ દલિત પ્રભુ શ્રી સ્વામી મહારાજ કી જય. અભવિજીવ ના તત્વમાંથી કયા તત્વને નામ આપ્યા? 2019માં ગુજરાતનો મુખ્યમંત્રી કોણ હતો? કલ્પસૂત્રની રચના ક્યાં થઈ? સમવસ્ત્રમાં માછલી આવી શકે? તીર્થંકરો 24 કેમ? ન બોલાવમાં 9 ગુણ. મોરના ઈંડા ચિતરવા ન પડે. બોલે ના બોર વેચાય. ગમે તે સૌને ગમે. ઉજરો ઘડો ઘણો છટકાય. સકલાર્થ પ્રતિષ્ઠાન અપ્રાપ્ય પરિણામ ધારવું સ્ફટિક જીવન આકાશ ક્ષણિક તત્વ નયન પ્રતિષ્ઠાનમ શિવસ્ય